ધોરણ 5 વિષય પર્યાવરણ એકમ નંબર 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા. એકમના સ્વધ્યાનબુદ્ધિ સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા આ વ્યક્તિગત ચેનલ છે, એમાં તમને વ્યક્તિગત વિચારો રજૂ કરેલા છે, તો એમાં માર્ગદર્શન આપવા માટેનો પ્રયત્ન કરેલો છે. આપણે અહીંયા માર્ગદર્શન માટે જ ઉપયોગ કરવાનો. એમાં તમે તમારી રીતે પણ પૂરી શકો છો અને સોલ્યુશન કરી શકો છો. અહીંયા આપણે જોઈએ સોલ્યુશનની અંદર પ્રશ્ન નંબર 1. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. હવે અહીંયા મહત્ત્વની વસ્તુ એ છે કે મેં પહેલાં પણ કીધું હતું, અત્યારે પણ કહું છું, કોઈ પણ પ્રશ્નની શરૂઆતમાં આપણે ખાસ એની જે સૂચના હોય ખાસ વાંચી લેવાની રહેશે. જોઈએ તો નંબર 1, કપાસ એ કઈ ઋતુમાં થતો પાક છે? તો એનો જવાબ છે સી, ચોમાસું. નંબર 2, નીચેનામાંથી અગાઉના સમયમાં કયા સાધનથી ખેતી થતી હતી? જવાબ આવશે બી, હળ. નંબર 3ની અંદર જોઈએ તો પહેલાંના સમયમાં ખેડૂતો ખાતર તરીકે શેનો ઉપયોગ કરતા? જવાબ આવશે બી, સાણિયું ખાતર. નંબર 4, નીચેનામાંથી શિયાળામાં થતો પાક કયો છે? એ, ઘઉં. નંબર 5, નીચેના પૈકી તેલીબિયાંનું ઉદાહરણ કયું નથી? ઘઉં. નંબર 6, ખેતીમાં ઓછા સમયમાં વધુ કામ આપતું સાધન કયું છે? એ, ટ્રેક્ટર. નંબર 7માં જોઈએ તો બીજ સાચવવા. અગાઉના સમયમાં લોકો શું કરતા? ઉપરના તમામ કરતા. રેતીમાં દબાવતા, રાખમાં રાખતા, લીમડાના પાંદડામાં રાખતા, એટલે તમામ. ત્યાર પછી નંબર 8, ઉંબાડિયું ક્યાંનું વખણાયું છે? તો ઉંબાડિયું વલસાડનું વખણાય છે. નંબર 9, બળદની જગ્યાએ હવે લોકો ખેતી કરવા કયું સાધન વાપરે છે? જી, ટ્રેક્ટર, બી. નંબર 10, સૂતરની આટી શામાંથી બને છે? કપાસમાંથી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપી છે કે વર્ગીકરણ કરો. નવા પ્રકારની ખેતીથી શું આવ્યું અને શું ગયું તે નીચે દર્શાવેલ છે. તમે તેને યોગ્ય જગ્યાએ લખો. હવે અહીંયાથી આપણને આપેલો જે ભાગ છે, આ ભાગમાંથી આપણે 2 ભાગમાં વર્ગીકરણ કરવાનું. કયા? 1, નવા પ્રકારની ખેતીથી શું આવ્યું અને નવા પ્રકારની ખેતીથી શું ગયું. જોઈએ જે આપણે આમાંથી શોધીને લખવાનું છે. તો એમાં બંને જોઈએ તો લખીએ છીએ એમાં કે ઉત્પાદન વધ્યું, ખેડૂતોનો શ્રમ વધ્યો, દવાવાળા શાકભાજી મળવા લાગ્યા, ઉત્તમ બિયારણ મળવા લાગ્યા, એકથી વધુ પાકનું ઉત્પાદન શરૂ થયું, આવક વધી, આધુનિક સાધનોથી ખેતી સરળ બની, ખેતી મોંઘી બની, રોગોની માત્રા વધી, ખેડૂતનું જીવન ધોરણ સુધર્યું. અને નવા પ્રકારની ખેતીથી શું ગયું? તો જમીનની ફળદ્રુપતા ઘટી, પાણીનો વપરાશ ઓછો થયો, પશુઓ આધારિત ખેતી બંધ થઈ, પરંપરાગત બીજ નાશ પામ્યા, ખેતી માટે લોકોની જરૂરિયાત ઘટી, ખેતીની આડપેદાશો વપરાયેલ રહેવા લાગી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપવામાં આવી છે કે પ્રશ્નોના જવાબ લખો. એમાં જોઈએ નંબર 1, બીજ સાચવવા તમારા ઘરે કઈ જૂની પદ્ધતિઓનો હજુ ઉપયોગ થાય છે? અહીંયા તમારા ઘરે જે થતો હોય એ ઉપયોગ તમારે લખવાનો છે. અહીંયા તમને નમૂના રૂપ આપ્યું છે, તો તમે એ પણ લખી શકો છો. મારા ઘરે બીજને સાચવવા સૂકી રાખમાં તેમજ લીમડાના પાન સાથે રાખવામાં આવે છે. નંબર 2, બીજ સાચવવા તમારા ઘરે કઈ નવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? તમારા ઘરે થતી હોય એ લખવાની. અહીંયા નમૂના રૂપ જોઈએ. નવી પદ્ધતિઓમાં બીજને હવાચુસ્ત પ્લાસ્ટિકના ડબ્બામાં રખાય, તેમજ રાસાયણિક પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. નંબર
3. અગાઉના સમયમાં ખેડૂતો ખેતી કરવા કયા કયા સાધનોનો ઉપયોગ કરતા હતા? અગાઉના સમયમાં ખેડૂતો ખેતી કરવા હળ, કોદાળી, પાવડો, ત્રિકમ, ખુરપીઓ, સમાર જેવા સાધનોનો ઉપયોગ કરતા હતા. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર જોઈએ તો હાલના સમયમાં ખેડૂતો ખેતી કરવા કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? હાલના સમયમાં ખેડૂતો ટ્રેક્ટર, થ્રેશર, હાર્વેસ્ટર, કલ્ટિવેટર, ઇલેક્ટ્રિક પંપ જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરે છે. નંબર 5. તમારા ઘરે રોટલો બનાવવા કયા કયા અનાજનો ઉપયોગ થાય છે? અહીંયા તમારા ઘરે જે થતો હોય તમે લખી શકો. અહીંયા જોઈએ ઉદાહરણ ઉપર. મારા ઘરે રોટલી બનાવવા ઘઉંનો અને રોટલો બનાવવા માટે બાજરી, મકાઈ અને જુવાર જેવા અનાજનો ઉપયોગ થાય છે. નંબર 6. એવા કયા અનાજ, કઠોળ કે તેલીબિયાં છે જે લીલા અને સૂકા બંનેનો ઉપયોગ લોકો કરે છે? ચણા, વટાણા, તુવેર, મગ, વાલ, મકાઈ લીલા અને સૂકા બંનેનો ઉપયોગ લોકો કરે છે. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 જોઈએ તો ખેતી સાથે જોડાયેલા કોઈ તહેવારોના નામ લખો. પોગલ, વૈશાખી, ઉત્તરાયણ અને અખાત્રીજ જેવા તહેવારો ખેતી સાથે જોડાયેલા છે. નંબર 8. તમારા ગામમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી કેવી રીતે મળે છે? અમારા ગામમાં ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી કૂવા, બોરવેલ, નહેર વગેરે દ્વારા મળે છે. નંબર 9. તમારા ગામના ખેડૂતો કયા કયા રાસાયણિક ખાતરો વાપરે છે? અમારા ગામના ખેડૂતો યુરિયા, ડીએપી, એનપીકે, પોટાશ, સલ્ફર જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે. નંબર 10. નંબર 10માં સજીવ ખેતી એટલે શું? તેના ફાયદા શું છે? સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વગર કરવામાં આવતી ખેતી. તેનાથી જમીનની ફળદ્રુપતા જળવાય છે. પાક પોષક તત્વોથી ભરપૂર અને સ્વાસ્થ્યપ્રદ હોય છે. પર્યાવરણનું નુકસાન થતું નથી. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર કીધું છે તમારા વિસ્તારમાં મળતા શાકભાજી, અનાજ, કઠોળ અને મસાલાના 5 નામ લખો. આ તો તમને આવડતા જ હોય, તમે તમારી રીતે લખી શકો છો. જોઈએ તો પહેલાં શાકભાજી. તો શાકભાજીમાં બટાટા, રીંગણ, ભીંડા, ટમેટાં, કોબીજ. અનાજની વાત કરીએ તો અનાજમાં ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ડાંગર. હવે વાત કરીએ કઠોળ. કઠોળમાં મગ, તુવેર, ચણા, અડદ, વાલ. અને મસાલાની વાત કરીએ તો જીરું, વરિયાળી, મરચું, હળદર અને ધાણા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર કીધું છે કે તફાવત આપો. કોનો કોનો? રાસાયણિક ખાતર, દવાવાળી ખેતીથી થતા ફાયદા. રાસાયણિક ખાતર, દવાવાળી ખેતીથી થતું નુકસાન. બંનેનો તફાવત લખવાનો છે. જોઈએ આપણે એમાં નંબર 1. પાક જલ્દી તૈયાર થાય છે તો સામે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીન બિન ઉપજાઉ બને છે. નંબર 2. પાકને જીવાતથી બચાવી શકાય છે તો સામે ખેતીના ખર્ચમાં વધારો થાય છે. ફાયદો: છોડનો વિકાસ ઝડપથી થાય છે તો નુકસાન: સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઓછા સમયમાં વધુ નફો મેળવી શકાય છે તો જમીનમાં રહેલા ઉપયોગી અળસિયા અને સૂક્ષ્મજીવો નાશ પામે છે. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર કીધું છે કે ખેડૂતની મુલાકાત લઈ તેની વિગતો લખો. પ્રોજેક્ટ કાર્ય છે.
તો તમારા ગામના કોઈ ખેડૂતની મુલાકાત લઈ અને એની પછી પ્રશ્નોત્તરી કરી અને આ વિગત લખવાની છે, જે તમને અહીંયા નમૂના રૂપ આપી છે. જોઈએ નંબર 1. ખેડૂતનું નામ મગનભાઈ. તેમને કેટલા વીઘા જમીન અથવા એકર છે? તો 15 વીઘા. તેઓ કેટલી સિઝનની ખેતી કરે છે? 2 સિઝન. તેઓ કયા કયા પાક લે છે? મગફળી, કપાસ, ઘઉં, ચણા. તેઓ બીજ ક્યાંથી લાવે છે? બજારમાંથી. તેઓ ખેતીમાં સિંચાઈ કેવી રીતે કરે છે? ધોળિયા પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ. નંબર 7. 7માં જોઈએ તો ખેતીમાં તેઓ રાસાયણિક દવા કે ખાતર વાપરે છે? કઈ કઈ? હા, યુરિયા, ડીએપી, એનપીકે, પોટાશ. નંબર 8. તેઓ ખેતી કરવા માટે કયા કયા આધુનિક સાધનો વાપરે છે? ટ્રેક્ટર, થ્રેશર, રોટાવેટર. નંબર 9. તેઓ સજીવ ખેતી કરે છે? હા, થોડા વિસ્તારમાં. જો સજીવ ખેતી કરતા હોય તો તે શેનું ઉત્પાદન કરે છે? શાકભાજી અને કઠોળ. 11. ખેતીકામમાં તેમને કોણ કોણ મદદ કરે છે? ઘરના સભ્યો અને મજૂરો. નંબર 12. તેઓ આધુનિક ખેતીથી ખુશ છે? હા તો કેમ? ના તો કેમ? હા, ઓછી મહેનત દ્વારા વધુ ઉત્પાદન મેળવી શકાય છે, તેથી તેઓ ખુશ છે. અહીંયા આપણું આ એકમનું સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. ગમ્યો હોય તો લાઈક કરજો અને આવા જ માર્ગદર્શન વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. આવજો.